નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે ધોરણ 8 ની અંદર વિષય ગણિત છે, ચેપ્ટર નંબર 12 અવય અવયકરણનું સ્વાધ્યાય 12.1 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની. તો મિત્રો એક્ઝામ્પલ નંબર 1 નો પહેલો દાખલો તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. સ્વાધ્યાય 12.1 12x * 36. મતલબ કે બધાના આપણે ગુણાકાર કરવાના છે. 12 ના ભાગ પાડીશું 2 * 2 * 3 * x. 36 ના ભાગ પાડીશું 2 * 2 * 3 * 3. તો મિત્રો આ રીતે તમારે ભાગ પાડવાના છે. હવે 12x અને 36 ના સામાન્ય અવયવ, તો કલર પેનનો ચેન્જ કરી દઈએ, સેમ છે, તમને કદાચ તકલીફ પડતી હશે. તો 12x અને 36 સામાન્ય અવયવ છે. 2 છે 2 છે 2 છે 2 છે 3 છે 3 છે 3 અને x સમાન નથી. તો 2 * 2 * 3 2 દુ 4 4 તરીના 12 આ સામાન્ય સેમ ટુ સેમ. કેવી રીતે ખબર પડવી? તો નેક્સ્ટ અહીંયા સમજી લઈએ, કદાચ એમ ખબર ન પડે તો. આપેલા સામાન્ય અવયવો 2y અને 22xy, બરાબર. 2y એટલે 2 * y, 22xy સ્વાભાવિક છે, 11 દુબાવે છે તો પતી ગયું છે. x * y સામાન્ય 2 અને 2 y અને y, 2 * y એટલે 2y. તો 2y અને 22xy ના સામાન્ય અવયવ 2y થશે બાળકો. તો આ રીતે આપણે સમજવાનું થતું હોય છે. ચલો મિત્રો નેક્સ્ટ. આપેલા પદમાં સામાન્ય અવયવ મેળવો 14pq 28p² q². 14pq એટલે 2 * 7 14p * q 28 2 * 2 * 7 p * p એટલે p નો સ્ક્વેર, q * q એટલે q નો સ્ક્વેર. તો સામાન્ય અવયવ તો સેમ ટુ સેમ હોય. સામાન્ય કેવા છે? 2 છે 7 છે, p છે ને q છે. 7 * 2 = 14 p * q. તો આપેલા પદના સામાન્ય અવયવ મેળવો 2x 3x² ને 4 3 ભાગ પાડ્યા છે. આ તો કોમન અવયવ છે. 2x એટલે 2 * x થશે. 3x² 3 * x x થશે. 4 એટલે કે 2 નો સ્ક્વેર એટલે કે 2 * 2. તો સામાન્ય અવયવ આપણને કઈ દેખાય છે? તો કે ના, સામાન્ય અવયવ કોઈ દેખાય નહીં. એટલે તમારો જવાબ શું આવશે બાળકો? 1 આવશે. તો નોંધ, એક એ તમામ પદનો સામાન્ય અવયવ છે, આવું આપણને જરા ખબર પડે છે. ચલો મિત્રો નેક્સ્ટ. આપેલ પદના સામાન્ય અવયવ મેળવો 6abc 12ab² અને 24ab² અને 12ab² બરાબર છે. તો આપણે 6abc ના ભાગ પાડીશું 2 તરી 6 a * b * c. 24 ના ભાગ પાડીશું એટલે કે 2 * 2 * 2 * 3 a * b * b. 12a² b ના આપણે ભાગ પાડીશું. મિત્રો અમને કે ભાગ પાડતા નથી આવડતા, તો તમારે કોમન આ રીતે ભાગ પાડી દેવાના છે. 12 એટલે કે 2 × 12 2 તરી 6 3 એકા 3 2 * 2 * 2 બરાબર. 2 × 12 3 દુ 6 1 તરી 3 બરાબર છે. તમે જોઈ શકો છો 12 ના ભાગ પડી જાય 2 * 2 * 3 a² એટલે કે a * a b એટલે b ના b. હવે મિત્રો તમે જોઈ શકો છો સામાન્ય અવયવ કોમન જે દેખાતા હોય, તો દેખો મિત્રો 2 અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો 2 કોમન અવયવ કેવા છે? 3 અહીંયા છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, 3 પણ કોમન કહેવાશે. એ અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, તો એ પણ કોમન અવયવ કહેવાશે. ચલો b અહીંયા છે, અહીંયા છે, અહીંયા પણ છે, b પણ કોમન કહેવાશે. તો પછી મિત્રો શું બધાના ગુણાકાર કરી દેવાના? શું કરી દેવાનું? ગુણાકાર. એટલે 2 તરી 6 6ab 6ab. ચાલો પ્રશ્ન નંબર પહેલા છઠ્ઠો દાખલો છે, તમે જોઈ શકો છો બરાબર છે. એનો જવાબ આવશે મિત્રો 4x. સેમ ટુ સેમ છે રીતે, એટલે આપણે ચર્ચા વધારે કરતા નથી. ચલો મિત્રો નેક્સ્ટ 1.7 એની રકમ સેમ ટુ સેમ, એનો જવાબ આવશે મિત્રો 10 બરાબર. તમારે ખાસ જોઈ લેવાની છે. આપેલ પદમાં સામાન્ય અવયવ મેળવો 3x² y નો સ્ક્વેર 10x ઘન y² અને 6x² y² z. એનો સામાન્ય અવયવ થાય x² * y². બરાબર છે. હવે વ્યવસ્થિત તમારે સ્ક્રીનશોટ મિત્રો લઈ લેવાના છે. કોઈ વસ્તુની સમજણ ન પડે તો તમારા માટે મિત્રો કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, બરાબર છે.
આપેલ પદાવલીના અવયવ મેળવો 7x - 42 છે બરાબર છે તો 7x ના ભાગ પડે 7 * x 42 ના ભાગ પડે છે 2 * 3 * 7 બંને પદમાં 7 શું છે સામાન્ય છે તો 7 આ રીતે કોમન કરી શકાય મિત્રો આટલું બધું તમે ન કરો તો પણ ચાલશે થોડું અહીંયા ધ્યાન રાખીશું 7x - 42 આપણને ઘડિયા ઓલરેડી આવડતા હોય કે 7 ના ઘડિયા 42 આવે છે તો 7 સીધા આપણે કોમન કરી શકાય x - 7 × 42 પતિ દેખો સીધો જવાબ આવું પણ કરી શકાય અહીંયા પણ એમ છે 6 કોમન p * 2p 2q 6 × 12 સીધો જવાબ બાકી આ રીતે તમે દેખી શકો છો પરફેક્ટ છે બંને તમને જે યોગ્ય લાગે તમારે ગણવાની છે બરાબર છે સેમ ટુ સેમ અહીંયા 7 કોમન છે દેખો a અને a અહીંયા છે એ પણ કોમન થશે તો કેટલા વધશે a + 2 7a + a + 2 દેખી શકો છો જવાબ તમે બાળકો પદાવલી 16 અને 20 છે બરાબર છે વ્યવસ્થિત આ રીતે તમારે કોઈ પણ રીત ફાવતી હોય એ ગણવાની છે તો 4z કૌંસમાં -4 + 5z નો સ્ક્વેર આપેલ પદાવલી ના અવયવ મેળવો 20l નો સ્ક્વેર m + 30 alm બરાબર છે તો 10lm કૌંસમાં 12 + 3a આપેલ પદાવલીના અવયવ મેળવો 5x2y - 15xy નો સ્ક્વેર બરાબર છે તેનો કોમન કરતા તમને મિત્રો જવાબ મળે છે 5xy કૌંસમાં x - 3y સાતમા નંબરનો દાખલો છે 10 નો સ્ક્વેર -15 b સ્ક્વેર + 20c સ્ક્વેર તમને જવાબ તમે જોઈ શકો છો બરાબર છે કે 5 કૌંસમાં 2a નો સ્ક્વેર - 3b નો સ્ક્વેર + 4c નો સ્ક્વેર ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 8 છે આપેલ પદાવલીના અવયવ મેળવો -4a² + 4ab - 4ca બરાબર ચારે બધામાં સેમ દેખાય છે શું આપણે કરી દેવાના છે કોમન બાકીના જે વધે આપણે લખી દેવાના છે તો શું વધે 4a કૌંસમાં -a + b - c વધે છે ચલો મિત્રો પ્રશ્ન નંબર બીજા નંબર છે અવયવ મેળવવા છે x² yz + xy² z અને xyz નો સ્ક્વેર બરાબર છે તો એનો જવાબ બાળકો તમે જોઈ શકો છો કોમન કરતા આપણને શું મળે છે xyz કૌંસમાં x + y z x + y + z કૌંસ 12c 10મા નંબરનો દાખલો છે બીજાનો ax2y + bxy² + cxyz મિત્રો કોમન કરશો એટલે xy કોમન થશે xy કૌંસમાં x + by + cz તો એ બાળકો તમારો શું છે જવાબ છે બરાબર છે કોઈ વસ્તુનું બાળકો તમને કચાશ જણાય તો તમારા માટે કોમેન્ટ બોક્સ મિત્રો ખુલ્લું છે જણાવજો 100% પ્રત્યુત્તર મળશે અવયવ મેળવો x² + xy + 8x + 8y x² + xy + 8x + 8y બરાબર છે દેખો બે બેની જોડ બદલી દેવાની છે અહીંયા x છે અહીંયા x કોમન કર્યા શું વધ્યું x તો અહીંયા શું વધે y તો y આપણે લખી દેવાના છે 8x અને 8y છે 8 કોમન કર્યા છે x + y આપણે અહીંયા વધે છે તો x + y ને x + 8 સેમ ટુ સેમ અહીંયા બે બેની જોડ બને અને જે બાળકો વધે છે કે 15xy - 6x + 5y - 2 ની જોડ બનાવવાની છે બરાબર છે કોમન કરતા વધે છે 5y - 2 3x + 1 અવયવ મેળવો ax + bx - ay - by બરાબર છે તો કોમન કરતા વધે છે a + b કૌંસમાં x - y ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીજા ચોથો છે અવયવ મેળવો 15pq + 15 9q + 25p બરાબર છે તેની અંદર પણ તમે 15 15 કોમન કરી શકો છો દેખો અહીંયા કર્યા જ છે બરાબર પણ અહીંયા સૌ પ્રથમ મિત્રો વ્યાપક સ્વરૂપમાં ગોઠવવાનું છે સૌ પ્રથમ શું કરવાનું છે વ્યાપક સ્વરૂપમાં ગોઠવવાનું છે તો મિત્રો આપણે ગોઠવી દઈએ ચલો 15pq + 9q + 25p + 15 + 9q + 25p + 25 + 9q + 25p + 25 + 9q + 25p + 9q + 25 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 + 9
બરાબર. પીક્યુ આગળ ગોઠવશો પાછળ ગોઠવશો કઈ વાંધો નથી. બરાબર છે. બંને ટ્રીક તમે શીખવાડું જ. 15 અહીંયા 9 છે તો 3 પંચા 15, 3 તરી તો કે 9. આવી રીતે ગોઠવી દેવાનું. સરળતા માટે 3 નીકળે, એમ 3 નીકળતા નથી એટલે બરાબર ગોઠવ્યું છે. આમ તો 3 કોમન છે, 5 ક્યુ પણ કોમન છે, 3 ક્યુ કોમન છે તો શું વધે છે? 5 પી વધે છે, પ્લસ શું વધે છે? 3 વધે છે. અહીંયા પાયો પાયો 25, 5 તરી 15 તો શું વધે? તો કે 5 વધે. શું વધે છે? 5 કોમન થાય છે તો 5 પી વધે છે, પ્લસ શું વધે છે? 3. હવે મિત્રો 5p બંનેમાંથી 5p પ્લસ 3 કોમન થાય છે તો શું વધે? 3q પ્લસ શું વધે છે? 5. જે તમારો શું બાળકો ઓલરેડી શું છે? જવાબ છે. બરાબર છે. બધી જ રીતો પરફેક્ટ સમજેલી છે, સમજાવવામાં આવે છે. તમારે કઈ રીતે ભણવું છે, લાઈવમાં ભણવું છે તો પણ કોમેન્ટ કરજો. તો વ્યવસ્થિત અમે અમારી પેટર્નથી તમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશું. બરાબર, લાઈવની અંદર પ્રશ્ન પણ તમે પૂછી શકશો. અવયવ મેળવો 8z z માઇનસ 7 પ્લસ 7xy માઇનસ xyz. તો z માઇનસ 7 માઇનસ xyz પ્લસ 7xy. બરાબર છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે બંનેમાં કઈ કોમન નીકળતું નથી તો કઈ ગાડીઓ એક ગાડીઓ છે. તમે જોઈ શકો છો x અને y કોમન નીકળે છે. શું કોમન નીકળે છે? x અને y. તો xy કોમન કર્યો છે તો શું વધે છે? xy કોમન થાય તો શું વધે? શું વધે બાળકો? અહીંયા રકમ લખવામાં થોડી મિસ્ટેક થઈ છે. z વધે, xy z છે, 7xy. બરાબર છે. તો z અહીંયા શું વધે? 7 વધે. બંનેમાં સેમ x z માઇનસ 7 કોમન કર્યો છે તો શું વધે છે? 1 માઇનસ શું વધે છે? xy વધે. 1 માઇનસ શું વધે છે? xy. થોડા ઘણી મિસ્ટેક સુધારી દીધી છે. તો મિત્રો આ છે આપણું આજનું લેક્ચર, વિડીયો લેક્ચર. તમને વિદ્યાર્થીઓ મિત્રો કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો સુધી મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.